70-71 ઇન્જર્ડ લોકો આવ્યા હશે, પરંતુ પછી જે સીન જોયો છે એ સીન અત્યારે પણ વિચાર કરીએ છીએ તો એમ એકદમ જે જોઈ ન શકાય એવા દ્રશ્યો પછી ગયા છે કે બર્ન આઉટ બોડીઝને ત્યાંથી ટ્રાન્સફર કરી અહીંયા 12 જૂનનો દિવસ ઓપરેશન થિયેટરની અંદર સવારથી અંદર હતો, લાંબી સર્જરી ચાલતી હતી અને લગભગ 1:45ની આજુબાજુ કોલ આવ્યો સિક્યુરિટી ઓફિસરનો કે સાહેબ આપણા સ્ટુડન્ટ જ્યાં રહે છે, જ્યાં આપણા ક્વાર્ટર્સ છે ત્યાં બહુ મોટા ધુમાડા લાગે છે. થોડાક સેકન્ડમાં પાછો કોલ આવ્યો કે સર પ્લેન ક્રેશ થયું છે. મેં કીધું શું? એટલે કે પ્લેન ક્રેશ. પહેલું જ દર્દી જે આવ્યું બંસનું, એ અમારા ત્યાં જ કામ કરતા ગાર્ડનર હતા, એટલે એમને કહ્યું સાહેબ હોસ્ટેલમાં થયું છે, છોકરાઓ જમતા હતા, પ્લેન પણ ઇન્ટરનેશનલ છે, એટલે એવું લાગ્યું કે ઘણા બધા લોકો આવશે. વિશ્વાસ પણ એમાંનો જ એક હતો. એને કહ્યું કે હું તો પ્લેનમાં સવાર હતો, એટલે એવું થયું કે ઘણા લોકો આવશે કે જેને ઇન્જરી હશે, પરંતુ આ બહુ લાંબો સમય ન ચાલ્યું. 3 જગ્યા પર એક સાથે બધા જ ટીમ કામ કરી રહ્યા હતા. 12 જૂન 2025ના દિવસે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેક ઓફ થઈ અને ગણતરીની સેકન્ડ્સમાં તે મેઘાણીનગર પાસે ક્રેશ થઈ. મેઘાણીનગર જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું ત્યાં થી 100 મીટરના અંતરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી છે અને ત્યાં અચાનક કોઈએ એવો સુપ્રિન્ટેન્ડન્ટને મેસેજ આપ્યો કે અહીંયા નજીકમાં પ્લેન ક્રેશ થયું છે અને તેમાં લોકો ઘાયલ પણ હોઈ શકે છે. ધીમે ધીમે એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ આવવાની શરૂઆત થઈ. આ સમગ્ર ઘટના બની તે સમયે સુપ્રિન્ટેન્ડન્ટે તમામ સ્ટાફને સૂચના આપી હતી કે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે તત્પર રહેવું પડશે અને દરેક વ્યવસ્થા માટે તમે તૈયારીઓ કરો. એ સમયે કેટલાક ઇજાગ્રસ્ત એટલે કે બર્ન્સના પેશન્ટ આવ્યા અને તે સમયે વિશ્વાસ ત્યાં આવ્યો. વિશ્વાસ એ વ્યક્તિ છે જે એકમાત્ર પ્લેન ક્રેશમાં બચી ગયો હતો અને તેની સાથે પણ તે સમયે ડૉક્ટરે વાત કરી અને તેણે એવું કીધું હતું કે હું પ્લેનમાં સવાર હતો અને તેમાંથી બચી ગયો છું. એટલે એ જાણીને પ્રાથમિક માહિતી મેળવ્યા પછી સુપ્રિન્ટેન્ડન્ટને એવું થયું કે હજી પણ બીજા લોકો બચેલા આવશે, પરંતુ આ કલાકની અંદર માત્ર માનવ અવશેષો જ હોસ્પિટલ તરફ આવ્યા અને આ સમગ્ર જે દુર્ઘટના હતી તેનો જે વ્યાપ હતો વધી રહ્યો હતો. આ સમગ્ર આખું ઓપરેશન, તમામ વ્યવસ્થા પીએમથી લઈને સ્વજનોને તેમના મૃતદેહ સોંપવા સુધી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને અલગ અલગ લોકોએ કઈ રીતે વ્યવસ્થા કરી તે અંગે ઇન સેકન્ડ દિવસે અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સાથે વાત કરી હતી અને તેમણે વિશ્વાસ ફરી એક વખત તેમનો આભાર માનવા આવ્યો હતો અને તેની માનસિક પરિસ્થિતિ શું હતી તે જણાવવા પ્રયાસ કર્યો હતો. 12 જૂન 2025 યાદ આવે છે તો એવું થાય છે કે બધી જ આખા જ એમ કહીશું ને કે 15-17 દિવસો નજર સામે જાય છે. 12 જૂનનો દિવસ ગયા વર્ષે તો મારા માટે નોર્મલ હતો. ઓપરેશન થિયેટરની અંદર સવારથી અંદર હતો, લાંબી સર્જરી ચાલતી હતી અને લગભગ 1:45ની આજુબાજુ કોલ આવ્યો સિક્યુરિટી ઓફિસરનો કે સાહેબ આપણા સ્ટુડન્ટ જ્યાં રહે છે, જ્યાં આપણા ક્વાર્ટર્સ છે ત્યાં બહુ મોટા ધુમાડા લાગે છે. એટલે મેં કીધું આગ લાગી રહ્યા હોય એવું દેખાય છે. મેં કીધું ચેક કરીને મને જાણ કરો. થોડાક સેકન્ડમાં પાછો કોલ આવ્યો કે સર પ્લેન ક્રેશ થયું છે. મેં કીધું શું? એટલે કે પ્લેન ક્રેશ. હું થિયેટરમાંથી મારા કલીગને ઓપરેશનનું આગળ કરવાનું આપી અને બહાર નીકળ્યો એટલામાં ફરી કોલ આવ્યો સર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્રેશ થઈ છે. એટલે ચેન્જ કરી અને ફટાફટ ટ્રોમા સેન્ટર માટે નીકળ્યો. વચ્ચે અમારા ગ્રુપમાં મેસેજ નાખી દીધા. અમારું ગ્રુપ છે એવું કે જેની અંદર કે ક્યારે પણ આવું માસ કેઝ્યુઅલિટી આવે તો આપણે એલર્ટ આપતા હોય છે કે જેટલા પણ લોકો ફ્રી હોય અને પેશન્ટ કેરમાં ઇન્વોલ્વ ના હોય એટલે બધા ટ્રોમામાં પહોંચી જાઓ. હું ત્યાં પહોંચ્યો, ગ્રુપ બનાવી દીધા કેમ કે ગોલ્ડન અવર મેનેજમેન્ટ ખૂબ મહત્ત્વનું છે કે જે ઇન્જર્ડ વ્યક્તિ આવે એને ઇમિડિયેટ સારવાર મળી જાય. એટલે ટ્રાયજિંગ કરવા માટે ડૉક્ટર્સનું ટીમ બનાવી જે જેવું દર્દીને રિસીવ કરે ઇન્જર્ડ વ્યક્તિને એને તરત એસેસ કરે કે કેટલી સિરિયસ ઇન્જરી છે, આઈસીયુની જરૂર છે કે ઇમિડિયેટ કેરની જરૂર છે કે આપણે એમને થોડીક વાર સાઈડમાં રાખીને વેઇટ કરી શકીએ. એવા પ્રમાણેનું ટ્રાયજિંગ કરવાની એક ટીમ ડિસાઇડ કરી. સાથે જેવી ખબર પડેલી કે આવી રીતે પહેલું જ દર્દી જે આવ્યું બંસનું, એ અમારા ત્યાં જ કામ કરતા ગાર્ડનર હતા, એટલે એમને કહ્યું કે સાહેબ હોસ્ટેલમાં થયું છે, છોકરાઓ જમતા હતા, પ્લેન પણ ઇન્ટરનેશનલ છે, એટલે એવું લાગ્યું કે ઘણા બધા લોકો આવશે
એટલે બધા વોર્ડ, ઓપરેશન થિયેટર, બ્લડ બેંક બધાને ઇન્સ્ટ્રક્શન આપી અને 1 બાય 1 પેશન્ટ રિસીવ કરતા હતા. વિશ્વાસ પણ એમાંનો જ એક હતો. એને કહ્યું કે હું તો પ્લેનમાં સવાર હતો, એટલે એવું થયું કે ઘણા લોકો આવશે કે જેને ઇન્જરી હશે, પરંતુ આ બહુ લાંબો સમય ન ચાલ્યું, કેમ કે યાદ છે ત્યાં સુધી 50થી 60 મિનિટ સુધી ઇન્જર્ડ લોકો આવતા ગયા અને લગભગ 70-71 ઇન્જર્ડ લોકો આવ્યા હશે. પરંતુ પછી જે સીન જોયો છે એ સીન અત્યારે પણ વિચાર કરીએ છીએ તો એમ એકદમ જે જોઈ ન શકાય એવા દ્રશ્યો પછી જોયા છે કે બર્ન આઉટ બોડીઝને ત્યાંથી ટ્રાન્સફર કરી અહીંયા, એટલે એમને પછી પોસ્ટમોર્ટમ રૂમમાં શિફ્ટ કરાયું. સાથે સાથે પેશન્ટ મેનેજમેન્ટ ચાલતું હતું. પ્લેન ટેક ઓફ થઈને ઇમિડિયેટલી ક્રેશ થયેલું, એટલે ઘણા બધા રિલેટિવ બાજુમાં જ હતા. એ બધા સિવિલ પહોંચ્યા. એમનો સ્વાભાવિક છે કે એમની જે તકલીફો અમે એમને કોઈ રીતે આન્સર આપવા એ વખતે તો સક્ષમ જ નહોતા કે તમારા સ્વજનનું શું થયું છે. એટલે એક ટાઈપમાં એ મેનેજમેન્ટ પછી એમને બેસાડવાની વ્યવસ્થા કસોટી ભવનમાં કરી. ડીએનએ સિવાય કોઈ રીતે આઈડેન્ટિફિકેશન શક્ય નહોતું, એટલે અમારી ધર્મેશભાઈ પટેલ ફોરેન્સિકના હેડ એમના ડિપાર્ટમેન્ટે એમની જવાબદારી લઈ અને નોનસ્ટોપ પોસ્ટમોર્ટમ કર્યા, જેમાં ડીએનએ સેમ્પલિંગ માટેના જરૂરી સેમ્પલ લીધા, એને પ્રોપર લેબલ નંબરિંગ કરી અને એફએસએલમાં મોકલવાનું. સાથે સાથે આ બાજુ સગાઓના સેમ્પલ લઈ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી ડૉક્ટર નીતા ખંડેલવાલ એને પણ ત્યાં મોકલવાના અને મેચ કરવાની પ્રોસેસ ચાલુ કરવાની. એટલે ત્રણ જગ્યા પર એક સાથે બધા જ ટીમ કામ કરી રહ્યા હતા. વિધિન અવર હું એમ કહીશ કે હેલ્થ મિનિસ્ટર સર, સેક્રેટરી સર આવી ગયેલા. 2 કલાકમાં આપણા સીએમ સર અહીંયા હતા. સાંજે અમિત શાહ સર, નેક્સ્ટ ડે મોર્નિંગ મોદી સાહેબ અહીંયા હતા. એમને રાઉન્ડ લીધો, બધાને મળ્યા. બધાનું એક કહેવું હતું કે એવી રીતે સિસ્ટમ ગોઠવજો કે દર્દીના સગાને કોઈ પણ જાતની તકલીફ ના પડે, બધા જ લીગલ ડોક્યુમેન્ટ એક સાથે એમને મળી જાય એવી વ્યવસ્થા કરજો. 48 જ કલાકની અંદર એફએસએલે પહેલો રિપોર્ટ ક્લિક કર્યો અને એના પછીથી દરેક વ્યક્તિને અમારા તરફથી કોલ જતો, એને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં બોલાવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું. ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય પછી એમને ત્યાંથી અમારો પીઆરઓ લઈ અને પીએમ રૂમમાં આવે. ત્યાં પણ એવી ગોઠવણ કરેલી જેથી કરીને પોલીસ ટેબલ હોય, પોલીસ ટેબલ પર બધા જ લીગલ ડોક્યુમેન્ટને ચેન્જ કરી અને જે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી, સાથે ડીએનએનો રિપોર્ટ અને એ જ સાથે સાથે ડેથ સર્ટિફિકેટ અને એમની સાથે જે કંઈ બી વસ્તુ મળી હોય એ બધું જ એક સાથે આપી, જરૂરી વિડીયોગ્રાફી ડોક્યુમેન્ટેશન પર સાઇન કરી અને જે તે વ્યક્તિને એમના સ્વજનનો પાર્થિવ દેહ કોફિનમાં આપવામાં આવતો, જેને પોલીસ એસ્કોર્ટ કરી અને જે જગ્યા પર જવું હોય ત્યાર સાથે ફેમિલી કાર સાથે એમને મૂકી આવતા. એ જે ક્યાં ત્યાં અને ત્યાં એમની અંતિમ વિધિમાં પણ કલેક્ટર લેવલે કોઈ તકલીફ ના પડે એવી સૂચનાઓ સરકાર તરફથી આપવામાં આવેલી. મને આજે પણ યાદ છે કે લગભગ 17થી 18 દિવસની અંદર જ બધા જ ડીએનએ મેચ થઈ અને દરેક વ્યક્તિને એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દેવામાં આવ્યો. 6 લોકો આઈડેન્ટિફાઈ થયા ચહેરાથી અને 254 ડીએનએ મેચ થયું. 19 લોકોની ગ્રાઉન્ડ ડેથ થયેલી ગ્રાઉન્ડ પર અને 241 લોકો જે પ્લેનમાં સવાર હતા એમની ડેથ થઈ. પણ આ બધો જ ટાસ્ક એમ કહીશું કે 17-18 દિવસમાં પૂરો કર્યો અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સાથે પોલીસ અને કોર્પોરેશન અને ઘણા બધા એનજીઓ એમ કહીશ કે બધાએ સાથે મળી અને આ એક બહુ મોટો ટાસ્ક કહેવાય એ પૂર્ણ કર્યો. પરંતુ જ્યારે હવે 12 જૂન ફરી આવવા જઈ રહી છે તો એ દિવસો યાદ આવે છે અને અત્યારે તો આપણા તરફથી ભગવાનને માત્ર એટલી પ્રાર્થના છે કે આવા કિસ્સાઓ બને નહીં, આવું થાય નહીં. ભગવાન એમને દરેક વ્યક્તિને જે એમને લોસ થયું છે એને સહન કરવાની શક્તિ આપે અને જે લોકોના અકાળે મૃત્યુ થયા છે એમને મોક્ષ પ્રાપ્તિ થાય એવી જ આપણે અભ્યર્થના કરી શકશું. એટલે જ્યારે શરૂઆત થઈ, જ્યારે ઇન્જર્ડ લોકો આવતા હતા ને ત્યારે અમે બધાને પૂછતા કે તમે ક્યાંથી આવ્યા. એટલે શરૂઆતમાં તો મેસેજ એવા જ હતા કે હોસ્ટેલમાં હતો કે જમતો હતો કે ત્યાંથી કૂદી પડ્યો કે દોડીને ગયો કે મને વાગ્યું કે બર્ન્સ થયું. અને વિશ્વાસ જ્યારે આવ્યો ત્યારે 108માંથી ઇનફેક્ટ અમે ત્યાં જ આગળ જ ટીમ લઈને ઊભા હતા. એટલે એને બી પણ પૂછ્યું જેમ બધાને પૂછતા હતા, તો એને કહ્યું કે હું તો પ્લેનમાં સવાર હતો. એટલે જ્યારે કોઈ એમ કહે ને કે હું સવાર હતો એટલે આપણને એમ થાય કે જો, અને પ્લસ એને આમ એમ કહીશ કે ચાલીને જ આવેલો, એને સ્ટ્રેચર પર પણ નહોતા લાવ્યા. એટલે એને જોઈને એવું લાગતું હતું કે ઘણા બધા લોકો ઇન્જર્ડ આવી શકે
એટલે અમારી થોડી વ્યવસ્થા થોડી સઘન પણ કરેલી, પરંતુ મેં પહેલાં પણ કહ્યું કે એ સમય 1 કલાકથી લાંબો ચાલ્યો નહોતો અને ત્યારે પણ ડેફિનેટલી ખબર તો નહોતી જ કે કોનું કેટલાનું કેવી રીતે મૃત્યુ થયું છે. એ બધી તો ધીરે ધીરે જેમ એક તરફ પેશન્ટ મેનેજ કે ત્યારે કોઈનું ધ્યાન એ બાબતમાં ના હોય કે શું કાઉન્ટ ચાલી રહ્યો છે, ત્યારે જ ચાહ હતો કે જે વ્યક્તિ ઇન્જર્ડ છે એને સેકન્ડરી ઇન્જરી ના થાય, એને ડેમેજ ના થાય, ઇમિડિયેટ સારવાર મળી રહે એની વ્યવસ્થામાં આ બાજુ પીએમ કરવામાં અને ડીએનએ સેમ્પલિંગની વ્યવસ્થામાં હતા. પેલી સાઈડ સગા રિલેટિવની સાંત્વના આપવાની, સાચવવાનું, સાથે સાથે એમનું પણ સેમ્પલિંગની પ્રોસેસ ચાલતી હતી. એટલે એ સમય એવો નહોતો કદાચ કે કેટલા ડેથ થયા હશે, એ સમય એવો હતો કે જે બચ્યા છે એને આગળ કંઈ થવું ના જોઈએ, પરંતુ ઓવર અ પીરિયડ એટલું ખ્યાલ આવી જ ગયો કે આટલા લોકોની ડેથ થઈ છે. હાલે સ્વાભાવિક છે, હમણાં થોડાક સમય પહેલાં જ એટલે આભાર માનવા આવેલો કે હું અહીંયા બચી ગયો અને ખૂબ સારી બધાએ સારવાર કરેલી, પરંતુ આપણને તો ખબર છે કે એને જે ગુમાવ્યું છે આપણે તો કશું લાવી નથી શકવાના, પણ ડેફિનેટલી એ પોતે હજુ બી ઇમોશનલી તો છે જ, સ્ટેબલ તો નથી જ, કેમ કે એને પણ એના સ્વજનને ખોયા છે ને ભાઈને ખોયો છે અને એનાથી વધારે એને હવે એવું થાય કે હવે મારે આગળ શું કરવું એમ. એટલે સ્ટીલ લાઈક એ એના સદમામાંથી બહાર નહીં જ આવ્યો હોય અને કદાચ એવી જ પરિસ્થિતિ દરેક પરિવારની હશે, કેમ કે આવી રીતે અકાળે મૃત્યુ કોઈ એક્સેપ્ટ કરી નથી શકવાનું, કોઈ એને એ ક્યારેય એને માની શકવાના નથી. એટલે એ વાત ખૂબ તકલીફ દેશે અને કદાચ જીવનભર દેશે. એટલે જ આપણે પ્રાર્થના એટલી જ કરી શકીએ કે ભગવાન એમને શક્તિ આપે, પાછું જે નથી આવી શકવાનું એ નથી જ આવી શકવાનું અને સાથે જ બધાને મોક્ષ મળે. અમારો અનુભવ એવો છે કે દરેક વ્યક્તિને એવું છે કે આપણે આને યાદ નથી કરવું, જે ગુજારી ઘટના બની ગઈ, જે આપણને તકલીફ આપી રહી છે એને વારે વારે યાદ નથી કરવું. બસ આપણે સૌ પ્રાર્થના કરીએ કે આવું ન થાય. કોઈ પણ પરિસ્થિતિમાં આવી રીતે અચાનક કોઈ વ્યક્તિએ એના જવાના સમય પહેલાં જવું ના પડે એવી જ ઇનફેક્ટ પ્રાર્થના કરશું. કોઈ એને વાગોળવાની એનો કોઈ ક્વેશ્ચન નથી અને ઇનફેક્ટ એને વાગોળવું પણ ના જોઈએ અને આગળ વધીએ અને આવું ન થાય એવી પ્રાર્થના કરીએ. ટીમવર્ક, અમે કહ્યું ને કે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ક્યારેય પણ માસ કેઝ્યુઅલ્ટીનું થાય ત્યારે જનરલી સિવિલમાં શિફ્ટ કરવામાં આવે દર્દીઓ. એટલે આમ કહેવાય ને કે પેલું રેગ્યુલર બેઝ ઉપર તમારી એક ટાઈપની ડ્રીલ ચાલતી હોય, મોક ડ્રીલ જેવું, કે તમારી પાસે આવું કંઈ બી થશે તો ક્યારેક 20 પેશન્ટ આવે, ક્યારેક 40 આવે, ક્યારેક 50 આવે, એ રીતે આવે ત્યારે કેવી રીતે મેનેજ કરવું એવી એક સિસ્ટમ ગોઠવેલી છે. એટલે એને આપણે મેનેજ કરી શકીએ. પરંતુ આ જે પછીથી જે સીન થયો અથવા પછીથી જે આપણે જે પ્લેન ક્રેશની ઘટના જોઈ એ તો ખેર જીવનમાં પહેલી વાર છે અને ફરી જોવાની બિલકુલ ઈચ્છા નથી, કેમ કે એવું ન થવું જોઈએ. એટલે આ એક અલગ સિચ્યુએશન હતી, પરંતુ મેં કહ્યું ને એ પ્રમાણે ખૂબ એક ટીમવર્ક તરીકે આરોગ્ય વિભાગ, બધા જ ઉપરી અધિકારી, સીએમથી માંડીને અમારો આખો આરોગ્ય વિભાગ, સાથે સાથે આપણે દેશનું નેતૃત્વ, એની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન, એનજીઓઝ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, ઇવન એર ઇન્ડિયાના લોકો, દરેક વ્યક્તિ એક ટીમ તરીકે કામ કરેલું કે આપણે એમના ગુમાયેલું પાછું તો નહીં લાવી શકીએ, પરંતુ એમને સારી રીતે આ બધી જ પ્રોસેસ સ્મૂધલી કરી શકીએ, એમને તકલીફ ન પડે અને એમની બાકીની અંતિમ વિધિ સરસ રીતે થઈ જાય, એવી જ આશયથી બધા લોકો ટીમવર્ક તરીકે કામ કરી રહ્યા હતા. કદાચ એટલે જ આ બધી વસ્તુ એટલી સારી રીતે આપણે પાર પાડી શક્યા. કોઈ પણ એટલે એવું કહેવાય ને કે કોઈ પણ ડેથ એજનું મહત્ત્વ નથી. ક્યારે પણ કોઈ વ્યક્તિનું ડેથ થાય અને જ્યારે આવી રીતે થાય ત્યારે ડેફિનેટલી એ જોવું અઘરું છે, પરંતુ એઝ અ હેલ્થકેર વર્કર કામ પણ કરવું જ પડશે. એટલે મનની મજબૂતાઈને સાથે સાથે કરવું જ પડે તમારે, બીજો તમારી પાસે ઓપ્શન નથી. તમારે જ્યારે ડૉક્ટરમાં એડમિશન લો ને ત્યારે બી તમને એવા એક એથિક્સ છે કે આપણે જરૂર હોય પેશન્ટ કેર આવે ત્યારે તમારે તમારી ફરજ નિભાવવાની છે. ઇમોશન્સ હોય એઝ અ હ્યુમન, ઇમોશન્સને પણ સાઈડમાં રાખીએ, પરંતુ આવી સિચ્યુએશન ફરી ના થાય એમથી વધારે આપણે આ બાબતે વાત નહીં કરીએ.